અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત ઘણા બધા માહિતીરૂપ વિડીયોમાં આપ સૌનો પણ ખૂબ સારો એવો સહકાર રહ્યો છે। તો આજના વિડીયોમાં આપણે ચૂંટણી એક્સપ્રેસ આવું નામ આપી અને મતદાનની સમગ્ર કામગીરીની વાત ખૂબ જ ઝડપી અને ટૂંકમાં કરી લઈએ। મિત્રો, આમ તો આજે ટીમ વર્કથી કરવાનું કામ છે, તેમાં આજનો આ વિડીયો છે એ તમારી તમામ તાલીમનું રિવિઝન અને રવિવારનું રૂબરૂ જે મતદાન કામગીરી છે તેનો એક જાતનો સિતાર રજૂ કરવામાં આવ્યો છે। આ વિડીયો જોઈને આશા રાખું છું કે આપને છે એ તમામ ચિંતા દૂર થઈ જશે અને રવિવારની કામગીરી છે ચૂંટણી મતદાન પ્રક્રિયાની તે પણ સરળ સમજૂતી મળી જશે। એકદમ હળવાફૂલ બની અને તમે છે એ મતદાન કામગીરી કરી શકશો। આપણા મતદાન મથકની ગોઠવણી કંઈક આ રીતના હશે કે અહીંથી ઇન લખ્યું ત્યાંથી મતદાતા એન્ટર થાય, PO1, PO2, PO3, PO4 અને મતદાન કુટીર સુધી જશે। એક બાજુ જે પ્રમુખ અધિકારી એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર છે એ ટેબલ રાખીને બેઠા હશે। PO1, 2 અને 3ની પાછળ મતદાન એજન્ટો છે એ બેઠા હશે અને પ્રમુખ અધિકારી જે છે એ સમગ્ર સંચાલન અને વ્યવસ્થાપનની જવાબદારી લઈને બેઠા હશે। પ્રથમ મતદાન અધિકારી છે એ મતદારોની ઓળખ નક્કી કરશે, મતદારોની નિશાનવાળી નકલ એમની પાસે હશે। બીજા અધિકારી છે એ 17 ક, અત્યારે જેને 23 કના નામથી ઓળખવામાં આવે છે તેમાં સહી લેશે અને ત્રીજા મતદાન અધિકારી છે એ અવિલોપ્ય શાહીની નિશાની કરશે। ચોથા મતદાન અધિકારી છે એ બેલેટ બટન દબાવશે। જેની આગળ વાત કરીએ તો આપણા મતદાન મથકની અંદર જ્યારે પ્રથમ મતદાતા પ્રવેશ કરે છે અને PO1 પાસે આવે છે ત્યારે PO1 છે એ પોતાની પાસે જે મતદાતા આવ્યો છે તેના હાથમાં જે કાપલી અને ઓળખપત્ર છે તેના આધારે ઓળખ કરશે અને માર્ક કોપીના હવાલામાં તેને સ્ત્રી પુરુષનો જે તમને તાલીમમાં પણ સમજાવ્યું છે કે પુરુષ હશે તો આડી લીટી અને સ્ત્રી હોય તો આડી લીટી અને તેના ક્રમ ઉપર ગોળ રાઉન્ડ કરશે અને આ મતદાતાને આગળ PO2 પાસે મોકલશે। આ સાથે સાથે માર્ક કોપીમાં આવું ડિલેટનું નિશાન કે PBનું નિશાન નથી ને તે પણ ખાસ પ્રથમ મતદાન અધિકારીએ જોવાનું રહેશે। સાથે સાથે સ્ત્રી પુરુષના આંકડા જ્યારે દેવાના થાય ત્યારે આજે અહીં ક્રમ આપેલા છે, આવી એક શીટમાં પોતે છે એ પુરુષ આવે તો એક ઉપર, સ્ત્રી આવે તો એક ઉપર, આ રીતે લીટી કરતા જશે જેથી કરીને 2 કલાકના સ્ત્રી પુરુષના આંકડા છે એ પણ સરળતાથી મેળવી શકાય। હવે છે આપણો મતદાતા PO1 પાસેથી PO2 પાસે જશે। જ્યારે PO2 છે એ ફોર્મ કમાં મતદાર રજિસ્ટરનો હવાલો જે સંભાળે છે તેમાં છે એ તેના ઇપિક નંબર હોય તો ઇપિકના 4 નંબર અને અન્ય કોઈ આધાર હોય તો તેના પણ આંકડા છે એ લખશે। ઇપિક સિવાયનો કોઈ પણ આધાર લઈને આવ્યો હોય ત્યારે ટૂંકમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ આવું છે એ ટૂંકમાં લખી અને બાજુમાં તેની સહી કરાવશે। આ રીતના તમારું જે 23 ક છે તેમાં પહેલાં અનુક્રમ નંબર તો આપી દીધેલા હશે। મતદાર યાદીનો ક્રમ જે PO1 બોલે છે તે ક્રમ લખવાનો રહેશે। બાજુમાં જે ડોક્યુમેન્ટ છે તેના 4 અંક પણ લખવાના રહેશે અને અહીં ઊંધી દિશામાં મતદાતા જે બાજુ ઊભો હોય તે બાજુથી જ તમારે એની સહી કરાવી લેવાની રહેશે। અંગૂઠો મારતો હોય તો અંગૂઠો મરાવી લેવાનો રહેશે અને વિશેષ નોંધમાં જો કંઈ હોય તો તે PO2 છે એ વિશેષ નોંધ કરશે। આ જ રીતે હવે આપણો મતદાતા છે એ જ્યારે PO3 પાસે જાય ત્યારે PO1 પાસે છે એ બીજો મતદાતા આવી જશે। PO1ને પોતાની કામગીરી શરૂ જ રાખવાની રહેશે। એ જ રીતે PO2 પણ પોતાની કામગીરી એક એક મતદાતા છે એ ક્રમશઃ આગળ વધતો જાય અને અત્યારે આપણો મતદાતા છે એ પહોંચ્યો છે PO3 પાસે। PO3 છે એ મતદાતા પાસે જે કાપલી છે તે કાપલી પાછી લઈ અને એના 50-50ના બંચ બનાવશે એટલે જેથી કરી અને આપણો છે એ તાળો મળતો રહે। PO પાસે સ્ત્રી પુરુષનું મતદાતા કેટલું થયું, CUમાં કેટલા મત પડ્યા છે, આ તમામ ટોટલ મળતો રહે ત્યારે
આ છે એ કામગીરી છે એ સફળ બનતી હોય છે. બીજું PO3 જે છે, બને ત્યાં સુધી FPO હશે તો તે આવેલ મતદારને ડાબા હાથની પ્રથમ આંગળી જે છામડીથી નખ સુધી, અગાઉ તમે પણ અગાઉના વિડીયોમાં જોયું હશે, તાલીમમાં સમજ્યા હશો, તેમ અવિલોપ્ય શાહીની નિશાની કરશે અને મતદાતાને છે એ આગળ બાજુ જવા રવાના કરશે. આ તમામ કામગીરીમાં મિત્રો તમામ PO1, 2, 3 કે FPO તમામ કર્મચારી મિત્રોને એક વાત જણાવી દઉં કે સરત સુખથી કોઈ પણ નાની એવી ભૂલ થાય તો એકદમ ગભરાવાની જરૂર નથી કે રાડો પાડવાની જરૂર નથી. તમારી સામે બેઠેલા તમારા જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એને ઈશારાથી તમારી નજીક બોલાવો અને તમારી જે કંઈ ભૂલ હોય તે તેમને ધીમેથી એકદમ શાંતિથી રજૂ કરો. પ્રિસાઇડિંગ ઓફિસર બને ત્યાં સુધી આ તમામ બાબતો છે એ હેન્ડલ કરી લેતા હોય છે. અને પ્રિસાઇડિંગ મિત્રો જો આ વિડીયો જોતા હોય અને તેમને પણ અહીં અમુક બાબતો એવી લાગે તો તેને પણ ગભરાવાની જરૂર નથી. તેને ચૂપચાપ શાંતિથી ઝોનલ અધિકારીને જે તે ઘટના કે બાબતની જાણ કરવાની રહેશે. પરંતુ મતદાન મથકમાં કોઈ પણ જાતનો ગભરાટ ભર્યો અવાજ કે ઘોંઘાટ કરવાની આપણે જરૂર નથી. તમામ પ્રશ્નો કે તમામ ભૂલનું નિરાકરણ પણ થઈ જતું હોય છે. એટલે આ એક બાબત ખાસ જરૂરી છે. મિત્રો આપણા મતદાતાને હવે મોકલશું આપણે PO4 પાસે. PO4 છે એ CU નો હવાલો લઈને બેઠા હશે. જે મતદાતા આવશે એટલે તરત એને અહીં જે બેલેટનું બટન છે એ દબાવશે અને મતદાતાને કુટીર તરફ જવા માટે ઈશારો કરશે. આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 2 CUનો હવાલો લઈ અને PO4 મિત્ર બેઠા છે એટલે બંનેમાં એક એક વખત બેલેટનું બટન દબાવશે. મતદાતા છે એ મતકુટીરમાં જાય, ત્યાં જઈને વોટ કરે ત્યારે બંનેમાં વોટ થયા છે કે કેમ, બંનેમાં અવાજ આવે છે બીપનો કે કેમ, એ પણ ધ્યાન રાખવાની જવાબદારી છે એ PO4ની રહેશે. ઘણી વખત એવું બને કે મતદાતા એકમાં આપી અને મતકુટીની બહાર નીકળી જાય તો એનું છે ધ્યાન દોરવું જરૂરી છે કે ભાઈ તમારે એક બીજા મશીનમાં વોટ આપવાનો બાકી છે. આ બંને જ્યારે બીજી લાઈન તમારી ક્લિયર થાય ત્યારે જ મતદાતા છે એ બહાર નીકળે એટલું ધ્યાન રાખો તો બંનેમાં એક સરખા મત છે એ જળવાઈ રહે. અને જ્યાં સુધી કોઈ પણ બેમાંથી એકમાં મત નહીં પડ્યો હોય ત્યાં સુધી તમે છે એ નવા મતદાતા માટે અહીં બેલેટ બટન દબાવી શકશો નહીં. એટલે ખાસ કરીને PO4 મિત્ર છે એણે પણ એ ધ્યાન રાખવું જરૂરી છે કે મતદાતા છે એ બંને મત આપીને નીકળ્યો છે કે કેમ. અને આ રીતના એક મતદાતા પસાર થઈ ગયો અને આ જ રીતના આખો દિવસની પ્રોસેસ ફોલોઅપ કરવાથી તમારી ચૂંટણી છે આસાનીથી અને સરળતાથી પૂરી થઈ જશે. તો અમારી સાથે જોડાયેલ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો અન્ય મિત્રને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર.